શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 143 ખેરાલુ તારીખ 24/5/1980। તમે અમે બધા મહેમાન થો આલો મેલો લો ખાવ ખરાવો નેના મોટા હરિના ઘાટ કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ ક્રમને લઈ અને બનેલા ઘાટ જેવા હોય એવા ખરા, પણ બધામાં આત્મા ભાવ ભાવો કે શરીર એટલે એકલી ગંધ છે. શરીરનો મોહ ન કરો, શરીરનું અભિમાન ન કરો. શરીરનું અભિમાન એ ભક્તિમાં મોટા મોટી અંતરાય છે. શરીરનું અભિમાન રાખી અને ભક્તિ કરે એ ભક્તિ કદી પરમાત્મામાં થતું નથી. જુઓ, મીરાબાઈનું એક ભજન છે, એક ને પણ અનેક, જે અભિમાન તોડી નાખી અને ભગવાનમાં આત્મા અર્પણ કર્યો છે. ગોપીએ ભગવાનમાં આત્મા અર્પણ કર્યો છે. જુઓ, ભરતની વાત હમણાં પહેલી વાત કરી, એ આત્મા ભગવાનને અર્પણ કરી દીધો છે. તાણે એવું દાસત્વ છે. તાણે અર્જુન ભગવાનનો દાસ થયો છે. તાણે હનુમાન હૃદય ફાડીને રામ બતાવ્યા છે. તાણે ભગવાનનો દાસ છે. તુલસીદાસ ભગવાનના દાસ થયા છે. જો આ શ્રીમદ રાજચંદ્રનો પદમ ગાતા હતા, પણ હું કહ્યું છે, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણા શુદ્ધ ભાવથી નથી સર્વતું જરૂર, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. જુઓ, ગાતા ગાતા આગળ જઈએ છીએ, પૂઠણ ભૂલી જઈએ છીએ, પણ ભગવાન જેને યાદ આવે એને દાસત્વ ભાવ. તારામાં આત્મા છે તો ભગવાનનો દીધેલો છે. આત્મા ભગવાનને અર્પણ કર. દેહાભિમાન તો કર. જો તન અર્પણ કર્યું, મન અર્પણ કર્યું, ધન અર્પણ કર્યું, પણ આત્મા અર્પણ કર્યું. બળી રાજાએ જ્યાં સુધી આત્મા અર્પણ નહોતો કર્યું ત્યાં સુધી ભગવાન પ્રસન્ન થતા નતા. બળી રાજાએ આ લોકના વૈભવ, મન અને શરીર અર્પણ કર્યું, પણ આત્મા અર્પણ નહોતો કર્યો ત્યાં સુધી એવું હતું કે હું અર્પણ કરું. પછી વનરાજે આવ્યો, એણે કહ્યું કે હે બળી રાજા, અરે તું હજી તું છે? આ તારામાં આત્માનો દાતાર, ત્રણ લોકનો નાથ, આ વામનરૂપ ભગવાન છે, સર્વસ્વના ધણી, વળી તું બહાર હોરું છે? એ વખત આત્મા અર્પણ છે. આત્મા અર્પણ છે તો પ્રેમ પ્રગટ્યું. આ પ્રેમની વાત ન્યારી છે. એ શું ન્યારી છે કે અહમભાવ હોય ત્યાં સુધી પ્રેમ ન હોય, રાગ હોય. પણ જેનો અહમભાવ જાય પછી પ્રેમ ભૂમિમાં આવ્યો આત્મા. ગોપીઓને પ્રેમ પ્રગટેલો. તમે રાસલીલાના ક્રમને સમજો. દોડીએ રમીએ રાસલીલા નથી. તમારામાં આત્મા, આ બધામાં આત્મા, દેહ ભાવ વિહીન બધામાં આત્મા પ્રગટે, આત્માથી વર્તન થાય, રાસલીલા કહેવાય. એ ફરી બીજી માતાના પેટ ઉદરમાં ન આવવું પડે. શરીરનો ભાવ વિહરી જાય. તમે ભક્તિ કરનાર આત્માઓ છો. દેહ અત્યારે શું કામ કરવાનું છે? દેહ ભાવ વિહીન આત્મા રૂપ થઈ જાઓ. આત્મા સ્વરૂપમાં આવો, ભગવાનમાં આવો, અંતર્ધ્યાન થો. કેની ધરતી કેનો પોણી, નીર તો કોણે હિંસો, ઓ માનવ મળ્યો પંખી મેળો. આનો માલિક ભગવાન છે, આપણા પરમપિતા. ભગવાનના આપણા અંશો છીએ. આટલો ભાવ કરી નિર્વ્યવર્તી કરો, પશુ જીવન જીવન પશુ ભક્તિ કરો. જો આપણો પાત્રો હરખો કરી અને બોધ ચલો, આ બાપજી બોધ કરે છે. સદગુરુ દેવ કી જય. ભગવાને પણ કહ્યું કે જે છે તો તું મોક્ષ મેળવવા માંગતો હોય અને મારા સ્વરૂપને પામવા માંગતો હોય તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ. આ ધર્મ કુટામત કર અને આ બધા ધર્મોના ચક્કરમાં પડ્યા વિના આ ધર્મ કે પંથ પંથાય કે સંપ્રદાય એમાં તારું કંઈ વળશે નહીં. એના છે તો આ અમુક પાલન કરીને અને મારા સ્વરૂપને જાણ્યા વિના. તો ભગવાન ત્યાં સુધી કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય, ધર્મને મૂકવાનું પણ ધર્મની માથાકૂટું મૂકી દો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ. તું મારા શરણમાં આવ. તો મારું શરણ કહ્યું યજ્ઞા નામ જપ યજ્ઞો સુમિ. જે યજ્ઞોમાં જપ નામ જપ છે મારું સ્વરૂપ છે. તો નામ સ્મરણ કરવાથી આ બધું બને. તો આ રીતે જ્યારે છે તો નામ સ્મરણ કરતે કરતે સ્વરૂપની પ્રાપ્તિ થાય ત્યારે એને સાક્ષાત્કાર થાય છે અને ઈશ્વર પ્રાણ થઈ શકે છે અને દેહ બુદ્ધિ જાય છે. સદગુરુ દેવ કી જય.
આ મહાત્માનો વચન સાંભળી અને આપણા જીવનનું પરિવર્તન કરીએ. ભગવાનના વશી ને આપણા વશી અહંકાર એ ઝેરનો કૂપો છે. 84 ફરવાનું લગડું અહંકાર એ અધર્મ કયો છે. અહંકાર જેવો કોઈ અધર્મ નથી. અહંકાર જાય અને નિર્મળ આત્મા થાય એના જેવો કોઈ ધર્મ નથી. જુઓ, ધર્મરાજાનો ધર્મ હતો તો અનંત આત્માઓનો ઉદ્ધાર થઈ ગયો. કારણ અહંકારી દુર્યોધન હતો તો એના પડખામાં જેટલા રહ્યા એટલા રવરવના નરકમાં જા. તો અહંકાર જેવો અધર્મ નથી ને અહંકાર દૂર થાય જેવો કોઈ ધર્મ નથી. ભક્તિ કરવી હોય તો અહંકાર મહાન ઝેરી વસ્તુ છે. અહંકારને દૂર કરવા નિર્મળ આત્મા થો, અંશો થો, ભગવાનના થો, ભગવાનના ખોળો. તમે બધા ભગવાનના છો, તત્વ બધો ભગવાનનો છું. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરીએ તો આપણો અભિમાન ઘડી જાય. બધું આ જે કોઈ બધું પરમાત્માનું છે. તમારે જે કોઈ દાન કર્યું છે એ પરમાત્માએ આત્માને પરમાત્મા મય થવા માટે ભગવાન દાન કર્યું છે. આ દેહ પણ દાનમાં કરેલો છે. આ દેહનો જે પરમાણુ થયો દાન કરવા દીધેલો છે તો એનો સદુપયોગ કરો. અમે જે આ રામજી બાપા છે એ આપણને જે સમજાવે એ સ્થિર વર્તી રાખી હાલક બોલક થયાના સમજવાનું એક જ. તમે આત્મા એક કદી સપનામાં ના વિહારો. આત્મા ભૂલ્યા તો ભક્તિનું કોઈ સાધન નથી. શરીર એ તો તમારું નાળ છે, જળ છે, પરુણું છે, ગંધ છે, એક મળતું છે. તમારે ખબર આ તો ઠોઠ વેઠ છે. શરીરની ઠોઠ વેઠ એ આપણા આત્માને ભૂલાયો છે. તો શરીર બાદ કરી જો આ આત્મા આટલો વર્ષ ગાળ્યો છે તાણીઓનો અભિમાન છ મૂક્યા છે. કિશું હું તો કોઈ સમજતો નથી. આ બધામાં આત્મા સમજ્યું છે. કારણ જો ભક્તિ કર્યાનું ફળ, તપ કર્યાનું ફળ, એનું અભિમાન નિવૃત્ત થયું છે. આપણને મુસામાન છે અને એ તો કિસ્સા પૈસા મન તો બોલવાનો કોઈ અધિકાર જ નથી. આ ભક્તિનું પરિણામ. જેમ વલ્લાનું ઝાડ વધે ને મોટું થાય એમ નેસુનામાં બધાને સહાય આવે. તાણે ભક્તિ વિશેષ થાય તારા અભિમાન ઘડી જાય, નિર્મળ આત્મા થાય. અને અભિમાન આવે તાર ના ઝાડ જેવું. એને કોઈનું શું લોકોમાં ના આવે તાર ના ઝાડનું. તાર અહંકાર હોય એના પાસે ગમે એટલા ધન હોય, વૈભવ હોય, માલ હોય, મિલકત હોય, કોઈના કોમની નથી. કેટલા વાગ્યા છે? સદગુરુ દેવ કી જય. પ્રભુ જો દેહધારી પરમાત્માનું જેને શરણ લે અને એવા બોધ આધીન મન વસન અને કર્મ કરી અને આ જો શરીરનું વર્તન કરે તો આ પ્રભુના આધીન આત્મા થાય અને પરમાત્મામાં જાય. આ નાવડી છે એ પરમાત્મા પ્રાપ્ત કરવાની જ નાવડી છે, પણ એની રીત નથી આવડતી. નાવડી 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 રે પ્રભુ ભજવાની રીત તને ન આવડી. તી ભારી મારેલી તારી માવડી રે ભગવાન ભજવાની રીત તને ન આવડી. નકા આ અવતારમાં તો ભગવાન પ્રાપ્ત કરવાની. અરે હૃદયમાં લોકાલોક જ્ઞાનનો ધણી જે પ્રભુની ભક્તિ માગો છો એ હૃદયમાં રહીને છુપા જોઈ રહીશું. જેના હો મૂજવો છો તો જગમગ જોઈ રહ્યા છે. આ બધા વિશ્વના ધણી આવા ભગવાન મનુષ્ય અવતારમાં પ્રાપ્ત ન થાય. આ એક 13મું આશ્ચર્ય છે. ભગવાન હૃદયમાં છે. આત્મા અનાહારી, અનાહારી, અવિનાશી પરમાત્મા ભગવાનનું બીજું સ્વરૂપ. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રભુ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. આવું જે આપણું સ્વરૂપ એ સ્વરૂપને આપણે વિહાર્યું પછી ભગવાન આપણે મેળવા બાહ્ય ભાવોનો આશ્રય લઈને નીકળીએ તો ખરેખર વાનો પત્તો ના લાગે. પણ થોડી ભક્તિ કરો પણ તમે નિર્મળ થો. તમે આત્મા છો. આત્મા વિસરો નહીં. શરીર એ તો તમારું નાવ છે, મરદું છે, નાશવંત છે, જળ છે. જળને જળ દોણો અને ચેતનને ચેતન દોણો. ચેતનમાં સંસાર નથી, જળમાં સંસાર નથી. જેમાં ભેદ છે એ ભેદ એ જળ છે, એમાં સંસાર નથી, દોણવાની શક્તિ નથી. આત્મા જે ત્રિકાળ છે દ્રઢ જ્યોતિ પરમાત્મા સ્વરૂપ એમાં સંસાર નથી. તારા આ સંસાર હેમો છે. આ બે નામનો ગાયન કહ્યું કૃપાળજીનું વાક્ય છે. આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમ પથ નથી, ઓખદ વિચાર અને ધન. આત્મા ભ્રાંતિથી આપણને અહમનું ભૂત લાગવું જોઈએ. અહંકાર શ્રીમદ રાજચંદ્રજી કહ્યું છે
અધર્મ અધર્મ અધિકો બધી સકળ જગતમાં નિશ્ચય આવ્યા વિના સાધન કરશે અધર્મ અધર્મ અધિકો બધી સકળ જગતમાં નિશ્ચય આવ્યા વિના સાધન કરશે અધર્મ અધર્મ અહંકાર એ અધર્મ છે. અધર્મથી સંસાર છે. અધર્મથી સંસાર હોય ના. ધર્માત્મા થાય એ તો પરમાત્માનું રહેવાનું થઈ જાય. જેનો અહંકાર જાય હું થિયરી વેગળા જેનો અહંકાર જાય તાણ સ્વામી રામતીર્થ કહીશું હામન તુમ ને દફતર ગુમ. અહંકાર જો તો લુકાલુગ્ન નો ધણી જાય. ત્રિકાળ બાહ્ય ગ્રહસ્થાશ્રમ અનંતરમાં સંન્યાસાશ્રમ જાણી વર્તમાનમાં જીવ્યા શ્રીમદ રાજચંદ્ર જો જનક થઈ ગયા છે. અમારા માથા 8 ધરનાર પુરુષ હતા એ ત્રિકાળ જ્ઞાની કરી લે સોદા રોકડિયા નથી ઉધારા એક પડના આવા જીવન મુક્ત હતા. વિતરાગ જ્ઞાનના ધણી હતા. ખેતરના પાખર પાણીનો કુંડો મિલાવતા બધામાં આત્મા પૂજા કરતા ભજી ભગવંત બહુ અંતર્લીન. આ બધાના ધણી ભગવાન છે. આવો ભાવ થાય એનું અહમ ગળી જાય. આ ધર્મ છે એ આત્માના અજ્ઞાનથી ઉભું છે. અહમથી સંસાર છે. અને ધર્મ કયું છે? આત્મા તો ત્રિકાળ જ્ઞાની છે. આત્માના ધર્મી ન કહેવાય. તારે દેહ જળ શરીરમાં કોઈ નથી. એ ને ન જાણો ને આત્માને ન જાણો. દેહ ન જાણે તેને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણ. દેહ ન જાણે તેને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણ. આવો જે આત્મા દેહ છે જ્ઞાતા દ્રષ્ટા એ આત્માના ભાન વગર અહમ ઘૂસી ગયું છે. આપણને સંસાર છે 84માં ફરવાનું. તો સત્સંગના યોગમાં રહી સત્પુરુષનું બોધ ગ્રહણ કરે એનું અહમ નિવૃત્ત થાય. અહમ મરી ગયું તો કોણ આવ્યું? હમન તુમ ને દફતર ગુમ ભગવાન રહ્યા. બળી રાજાના તન મન અને ધન 3 ભાવ ઉતર્યા એટલે શું રીધું? ભગવાન બંધાણા. તમે એમ ન માનતા કે પિયાળામાં બળી રાજાને પાતાળમાં સોંપ્યા છે. ભગવાનને શું ખોમી હતી હું કમી હતી? આ બધાનો ધણી છે ને. બળી દાદાને છેતરીને પાતાળમાં ગાલે પણ પાતાળ એટલે મૂળ ભૂમિ. ભગવાનના શરણે જાય એ જીવના આ લોકની વાસના કા આશા તૃષ્ણા કોઈ ન રહે. ભગવાનના શરણે થયું પાતાળ કહેવાય, પિયાળ કહેવાય. પછી આત્મા પરમાત્મામાં જાય. ત્યારે બળી રાજાના અહંકાર મન ઇન્દ્રિય ક્રમ અને શરીરના ભાવથી ઉતરી જો તનના મનના ધનના 3 તાપ પડી ગયા. તાણ હું છું? આત્મા અર્પણ છું. પછી બળી રાજાને ભગવાન કીધું કે હે બળી રાજા તું માગ, તું માગી આલું. બળી રાજા કે મારે તમે આને શું જોઈએ? મારે એમ કોઈ જોઈતું જ નથી. આત્મદશા પ્રતિજો આ લોકના ને પરમ લોકના વૈભવ હતા એના ભાવ તો ટળી જાય. તનના મનના ધનના શરીરના ભાવ ઉતરી જાય. પછી શું માગે? આત્મા અર્પણ થયું. પણ કે જો પેલા દાતાર તું થયો છે તે દોન કર્યું છે મને સર્વસ્વ આત્મા અર્પણ કર્યું છે એટલે તારે માગવું પડે. પછી બળી રાજા ખૂબ વિચાર કરી આત્મા દશામાં રહીને માગે છે કે મારે એમ તમે જુઓ બીજું કોઈ ન જુઓ. તાર દ્વાર પાર ભગવાન રહ્યા છે એટલે શો પાતાળમાં આ દેહે આત્મા દેવને જોણા અહંકાર મરી જાય તો જીવન મુક્ત આત્મા દશા. ભગવાન કોમ કરે. ભગવાનનું સ્થાન શું હશે? ભગવાનનું સ્થાન કયું? ભક્તનું હૃદય. શિયા ભક્તનું જેનો અહંકાર મરી જોઈએ એ હૃદયમાં ભગવાન રહે. એ દેહધારી પરમાત્મા કહેવાય. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તારા આ જ્ઞાનની પ્રાપ્તિ અનંત પુરુષોને થઈ છે. અને હજી આજે એ દશાના પુરુષ મળે અને એટલા યોગ અને લાયક અધિકારી આત્માઓ મળે તો જરૂર જુઓ તોરલને આ જ્ઞાન હતું, શબરીબાઈને આ જ્ઞાન હતું. અહંકાર દૂર થવાથી આત્માથી ભગવાન પ્રગટ્યો. આત્મા અર્પણ થતો ભગવાન જ દબાર થયો. કારણ તોરલ લોહેણ લીલમ એક લવાની છોકરી 8 વર્ષની હતી. એણે 3 આત્માઓ 4 આત્માનો ઉદ્ધાર કર્યો. શ્રીમદ રાજચંદ્રથી 4 આત્માઓ બુદ્ધોયા
એટલે આત્માનું જ્ઞાન થયું છે. ત્યારે લોહેણથી 4 આત્માઓ તર્યા છે. લાખો રાજા, સુરજા રોણી, અમરો ભૂવો ને ખેમરીઓ કૂટવા. કારણ શ્રીમદ રાજચંદ્રથી 4 આત્માઓ મુક્ત થયા છે. કેવા આત્માના જ્ઞાનવાળા એના જેવા સમાધિ મરણ થયું છે. ફરી બીજી માતાના પેટ અવતાર ન લેવો પડ્યો. એક સૌભાગ, એક અંબાલાલ, એક જુઠાભાઈ અને એક લઘુરાજ સ્વામી. આ 4 આત્માઓ આત્માના જ્ઞાનવાળા છે. આ શ્રીમદ આપણે લક્ષ્મીપુરામ બાવજી થઈ ગયા એ અના શરણે 5-6 આત્માઓના ઉજ્ઞાન થયું. આપણને ખ્યાલ જ નથી, ઓળખતા જ નથી. શ્રીમદ રાજચંદ્રમાં પાળ ઉપર રહ્યા પણ કોઈને ઓળખ્યા ને ભાળ્યા ને સમજાવવા વગર શું જાણે. લક્ષ્મીપુરામાં બાવજી રહ્યા પણ કોઈને ઓળખ્યા નહીં. એના પૂઠી હતા આપણી જ્ઞાતિના માણસો પણ કોઈ પાહા ન જાય. અમારા ગામમાં આવેલા પાહા કોઈ ન જાય. આવા ભયભીત થઈ ગયેલા આત્માઓ અધિકારી ન હોય ત્યાં સુધી સત્પુરુષનું ઓળખવા એવો યોગ અને લાયક આત્મા થાય ત્યારે સત્પુરુષનું ઓળખવું. તો સત્પુરુષનું ઓળખવા માટે આપણી યોગ્યતા અને લાયકાત લાવવા સારું સત્સંગ કરનાર જ્યાં સુધી આપણને એવા નિરાવરણ જ્ઞાની ન મળે ત્યાં સુધી ભાન જ નહીં. ભક્તિ કરો, ભજન કરો, તપ કરો, પણ હું ભજન હું તપ. બધું ખોવાય તો જડે પણ ભગવાન ખોવાય છો જડે. આ બધાના ધણી હૃદયમાં રહે, મનમાં રહે, પ્રાણમાં રહે, રૂમ રૂમમાં રહે. ખાય તો રૂમ રૂમમાં પકવું, નેત્રોમાં દેખે, કોનામાં હાબરે, જીબાને બોલે. હે સૂર્યમાં પ્રકાશ, પવન ગતિ આલે, પાણી બનાવનાર, પરુમાનો દેહ બનાવનાર આવા ભગવાન ખોવાણા મોહન શો ખોળવા. આ ખોળવાનું કારણ, અરે ખોવાનું કારણ એક જ કે એવા ભગવાન એ આપણું સ્વરૂપ છે એ ભૂલી અને અહમથી જાય. આ સ્વરૂપથી અહમ આ બહિર્મુખી થાય છે. આપણને ભૂલી જાય છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે તું તો ન ઓળખ્યું તો જ્ઞાન પૂરું. તારા મન જેમાં થાત ધનના પુરુષ હતા એ અનોળખ્યા. એ અનોળખ્યાલ બધામાં ઓળખ્યા. બધું ભગવાનનું ભગવાનને અર્પણ કરતા. બધામાં આત્મા પૂજા કરતા. ખેતરના પાછળ પાણીનો કુંડા ભરાવતા. ઓદરા હોય જઈને મકાન નાખ્યા હતા. એકલા નિરાધાર આત્માઓના ધાર હાલતા. મનથી, વસનથી, ક્રમથી મેલો કાળ મારી નાખ્યો. જેના અહંકાર એ તમારો કાળ સહાથી. જાણે મરવાનું આવે એ કાળ તમને મારે. તમારો મોય કાળિયો બેઠો છે અહંકાર. અને જો જીવતો મરે તો ફરી મરવું ન પડે. સત્સંગના યુગમાં રહી અને નિર્મળ આત્મા થાય, અભિમાન દૂર કરીને બધામાં આત્મા પૂજે, એ જીવતો મરી જાય. એનો અહંકાર મરી જાય. મર્યા શરીર પછી મરવું ન પડે. પછી જે જીવન હોય મરીને જીવે એનું જીવન એ જીવન મુક્ત કહેવાય. મરીને મુકાય તો પશુ કહેવાય. પણ દેહ સતો પ્રભાવથી મુકાઈ જાય કે હું આ સ્થળના ગામમાં છું, આ ગામને મારે કોઈ નથી, કશું લેવા દેવા નથી, પૈસો લેવો નથી, પૈસો હાલવો નથી, કશું કોઈ કારણ નથી. એક સંકલ્પનો ભાવ છે, તમારે અમારા વચ્ચે પ્રેમ છે, આત્મા સંબંધ, બીજું કોઈ કારણ નથી. જેમ આ હું વ્યવહારિક શરીરથી બોધેલો નથી ને છૂટો છું, એમ તમારા મહિલા દેવને જાણો તો શરીરને શરીરની રચનાના મહેમાન થો. આ તો દેવોનું છે. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર અને આ દેવોનો બંધેલો દેહ છે. આ તો પરધર્મ છે. તારું મૂળ ધર્મ સંભાળ. સ્વધર્મ અને પરધર્મનું ઓળખ. સ્વધર્મ એ આત્મા, શાંતિનો સાગર, ગુણોનો ભંડાર, અખંડ, શુદ્ધ, બુદ્ધ, મુક્ત ભગવાન જેને કહેવામાં આવે છે, આ સ્વધર્મ છે. તારા આત્માનું ઓળખ્યું એ સ્વધર્મ કહેવાય. અને આત્મા ઉપર અહમ, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં બે ભન અવસ્થામાં ફરે. આ તો મોહની કેપ છે. આ તો પરધર્મ છે. તમે આમાં હું અને મારું કરો છો, પણ કોઈ દારૂ તપાસ્યું કે તારા જીવને નો નશોય દોડી? હોનાના ઢગલા કરીને પૂછને, ધનના ઢગલા કરીને પૂછને, કુટુંબ કરીને પૂછ કે તારું જીવને અકડે તો કોઈ હંગાતે. આવો એના વડીલા જ્યાં છે ખેરાડવાળાના, એ અત્યારે હું આવું તો પહેવા દયા બીજી જ્ઞાતિમાં અવતરા હોય તો હે એના વડીલા જે જ્યાં શરીર છોડીને એ ફેરાવ ને બીજી જ્ઞાતિમાં અવતરા હોય ને ઘર હોભરે જાતિ સમય જાણ થાય. આમ તો અનાથ ભાઈઓને પંચાયતમાં લઈ જઈએ તો પહેવા દે રાખે. હરિજનવાસમાં જન્મ્યા હોય અને એ તો ખાવાના ટોટા જમીન ઓળખવા આવે તો એ થાવ જાતિ સમય જાણ થાય.
કે હા ઘર મારું સંસુર અમારા છે, તમારા બાપાનું મારા બાપુ જાણ ને તમારા ભાઈ બંધ હતા, તમે ભાગ લાવો. હે બોલો તાર તમને શિયો અંબાડે હોય આ સો બેહી રહ્યા છો વન વગરા વેસ ભક્તિ કરી તો જાગો, જાગીને ભક્તિ કરો. લો એણે કહ્યું છે કે જાગીને જોહો તો તમને ઈશ્વર મળી. જાગ્યો કોણ? આત્મા. દેવ જાગ્યો, જગમગ જ્યોતિ આત્મા, અંશ અંશ થઈને જીવે. આ તો રોગ છે. આ રોગ દૂર કરવો હોય તો નિર્મળ આત્માઓ થો, હિલમિલ થો, હંપવાળા થો, કપટની ઝાડ તોડી નાખો, બધામાં અમીમય વાત કરો, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો, મહેમાન થાવ. નતા અને આયા અને જતા રહેવાના. આ મહેમાન કાલે નતા, આજે આયા છે અને કાલ જતા રહેવાના. તારે તમે આ સપનું છે. આ હું પટોલ દેખાઉં છું, હરિભાઈનો સોરો, ગોધમજીનો જે શો મારું નામ, આ બધું સપનું છે. મારો આત્મા એ પટોલ નથી, ગોધમજીનો નથી, હરિભાઈનો સોરો નથી. આ શરીર એ મારો આત્મા નથી. મારો આત્મા એ અમરલોકનું રહેવાસી ભગવાનનો અંશ છે. એ કોઈ દેશનો વત નથી, એ તો અમરલોકનો છે. એ તો આત્મા છે. એ છોકરો નથી, ભાઈ ભાઈ નથી, એ તો આત્મા છે. જ્ઞાતા દ્રષ્ટા આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ. આ આગલા પુરુષોનું પ્રમાણ છે. આ સહેજ પ્રતીતિ રીત જો મોટા માર્ગે જવું હોય તો એ દશાના પ્રમાણ લો. તમે આત્મા છો, આત્મા છો. આ ના વિહારો ભૂલમાં ઊંઘમાં આત્માને સ્મરણ કરો. આત્મા એ મહેમાન છે. ઘર ગૌ પર આસ્થા રાખીને તમે શરીર પર આસ્થા રાખો છો, પણ ફસાઈ દો, ભૂલ ખાઈ દો. તમારા આત્માને તમે દગો દેહો, તમારો આત્મા તમને શ્રાપ આલે. બીજા આત્માનો શ્રાપ પછી લાગે, પણ તમારો આત્મા આવા મનખાદેવના અવતારમાં જો ઠગાઈ જાય, નેસાલોકમાં જતો રહે, તો તમારો આત્મા તમને શ્રાપ આલે. મનુષ્ય અવતારમાં શાસ્ત્રોનું પ્રમાણ છે કે પોતાના આત્માને દગો દઈ ન ધોગતિના પંથે લઈને જાય એનો આત્મા એને શ્રાપ આલે. એ બ્રહ્મત્યારો કહેવાય. શાસ્ત્રોનું પ્રમાણ છે પુરુષોત્માઓ બ્રહ્મત્યારો કહેવાય. ને મનુષ્ય અવતારમાં અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ શાંત કરી વ્યવસ્થિત કરી આત્માનો ઉપયોગ રાખી કર્મની આવરણ તોડીને આત્મા પરમાત્મામાં જાય તો એ આત્મા કર્તાર્થ કહેવાય. પોતાનો આત્મા તમને આશીર્વાદ આલે. બધા આત્માઓ આશીર્વાદ આલી અને પરમાત્મા પ્રસન્ન થાય, હૃદયમય ભગવાન પ્રગટ થાય. બોલો સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા જય મનુષ્ય અવતારમાં બીજું કોઈ ન સમજો તો ભાષા સુધારજો. આ બધામાં આત્મા ભગવાન કાયામાં કપટ પણ સાયામાં રોમ પડદે રહીને ભગવાન હોભળી રહ્યા છે. વસન બોલો એ સમજીને બોલો, શરીરથી કર્મ કરો એ સમજીને કરો. જો આજીવિકા માટે અરે એ મનુષ્ય અવતારમાં આટલો પુણ્ય લઈને આ સંત તમને ધીરાઈ કરો છો, બીજાથી કપટ કરો, દગો કરો. હે અને આ ઝેર ગંધ થૂંકરને કોઈ આવું શરીર ઓનું અભિમાન મનુષ્ય અવતારમાં ઓનાથી નિવૃત્ત થવાનું છે. ઋષભદેવનો વાક્ય છે કે મનુષ્ય અવતારમાં શરીરના અભિમાનથી નિવૃત્ત થઈ ને આત્મા જે શાશ્વત પદાર્થ છે, અવિનાશી છે,
અનાહારી છે, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. આવો ભગવાન છે તમારા હૃદયમાં ભગવાન છે કેન્દ્ર. એ હૃદય ગુહામાં અભિમાન દૂર કરીને હૃદયમાં ઉતરો, અંતરાત્મામાં સુરતા કરો તો ભક્તિનું ફળ તો એ છે. બાઈને ફફો માળો એ ભક્તિ નથી. ખાવું પીવું અને જેમ તેમ ફરવું એનું નામ ભક્તિ નથી. જીવનનું પરિવર્તન કરવું એનું નામ ભક્તિ. દુર્ગુણ દૂર કરો અને સદગુણ પ્રગટાવો. જેમ ખેતરમાં નેદવા જાઓ તો નેદામણ કાઢી નાખો અને ખેતીના છોડને ઉછેર કરો અને પાણી આલો તો જેમ પાક લો છો એમ ભક્તિમાં સદગુણ અને દુર્ગુણ. આ દુર્ગુણ એ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં એ દુર્ગુણો છે. આ દૂર કરી અને સદગુણો દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ. આવા મુમુક્ષોના જે ગુણો છે, જે ભાવ છે પ્રગટાવો તો તમારું જીવન શોભીને કહે. બોલો સદગુરુ દેવજી જય. જે પાછું એનું મૂળ સમજણ આવે તો જ્ઞાનથી છૂટી જાય. અંધારું જાય, અંધારું થઈ ગયું ને અંધારાને કાઢવા સારું અંધારામાં છે તો જાય, પણ અજવાળું લાવો તો અંધારું જાય. કારણ લોહી હારું લુગડું થયું હોય અને લોહી સીધો અમાગો તો ડાઘ જાય. ચોખ્ખું પાણી હોય લઈને તો ડાઘ જાય. એ અજ્ઞાનથી અજ્ઞાન જાય. તમે ગમે એટલા સોનાવો, ઇન્દ્રવો, દેવો, એ તો કર્મભૂમિ છે. એ તો ક્ષીણે પુણ્ય મરતું લોકો પાછા તાજતા રખડતા થવાના. આ નોટિસ વાળું છે, મુદતથી છે. આમાં મોહ પામવા જેવું નથી. મોહ પામવો હોય તો તમારું સ્વરૂપ ભગવાન છે, આદિ અનાદિ, કાયમ રહેનારા, જેમાં દુઃખની કોઈ જગ્યા નથી. એકલો સુખનો સાગર છે, પરમપિતા પરમાત્મા આપણું સ્વરૂપ, જેમાંની આપણે ઉત્પન્ન થયા છીએ, જેમાં ટકી રહ્યા છીએ અને મટી જઈએ તેમાં હમાઈ જઈએ. આવું આપણું ઘર ભગવાન છે. અમરલોકના રહેવાસી આ બધા આત્માઓ છીએ આપણે, પણ આપણા ખરા સ્વરૂપને ભૂલીને નકલમાં વળગ્યા છીએ. પણ નકલી તો રહેવાનું નથી. ગમે એવું હોય પણ જે ક્રમથી છે તો એની મુદત સુધી ટકે, પછી વિદાય થઈ જવાનું છે. જેમ ભાડુતી ઘરમાં રહે અને ધણી થવા જાય, શેવું ધણી થવા? ગણેલા ધનની આ તો મહેમાન ગતિ છે. આ બધું સારીનું મૂકીને રહીએ તો હાથ બસ. અને જે માલિક છે એને મૂકીને રહીએ તો જેટલો ટાઈમ રહીએ એટલો ટાઈમ શું? આ બધા છે મુકાઈ જવું એનું ભક્તિ, એમાં લેપાઈ જવું એ જ્ઞાન. આ બધા છે મુકાઈ જવું એનું ભક્તિ, જેનું સારીનું મૂકવું એનું નામ જીવન. ગમે એટલો બાહુ છે, છોકરો ભણેલો ન હોય અને હાથવી સોપડી આગળ લઈને મેલો તો એને કોઈ કોમમાં આવે. એનું શું કરવા? અને ભણેલો હોય એને તમે થોડું કહેતા વિશે બધું સમજી જાય. એમ સત્સંગના યોગમાં રહીને જે અધિકારી, યોગ અધિકારી આત્મા હોય એને થોડુંક પેલા નથી કહ્યું કે મૂર્ખને બુદ્ધો અને સતુરને શબદ. એ યોગ અને લાયક આત્મા હોય તો એને થોડી જરૂર પડે. એ થોડા મોટું સમજી જાય. અને જે ભાન જ ન હોય, સત્સંગનો વિષય જ ન હોય, એકલા અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, શરીરના વિલાસમાં પડે તો પશુ કહેવાય. ઇન્દ્ર પદવી હોય એ તો પુણ્યનું કારણ હોય, કર્મના સંબંધી છે. રાજ હોય પણ એ તો બે ગરીનું છે. ઇન્દિરા ગાંધીને તારે કુટાકૂટ કરે છે પણ સપનામાં ઊંઘ નથી. ને ખાવું છો અને રહેવું છો અને જવાનું શું. દુર્યોધન હતો, ચક્રવર્તી રાજા હતું, પણ પુણ્યાનું બંધી પુણ્ય હતું, પાપાનું બંધી પુણ્ય હતું. તો જો બધાને દુઃખી કર્યા ને એ દુઃખી થઈ ગયો ને નરક જવું પડ્યું. પુણ્ય તો ઘણું હતું, કારણ પાંડવોનું પુણ્ય હતું એ પુણ્યાનું બંધી પુણ્ય હતું. તો જુઓ કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ અને ધર્મનું પામી ગયા, મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. પુણ્ય તો બેનું છે. દુર્યોધનનું પુણ્ય છે અને ધર્મરાજાનું પુણ્ય છે પાંડવોનું. પણ ધર્મરાજાનું પુણ્ય છે પુણ્યાનું બંધી પુણ્ય છે અને પેલાનું પાપાનું બંધી પુણ્ય છે. પાપાનું બંધી પુણ્ય છે એ દુઃખી થયો ને બધાને દુઃખી કરીને ધોગતી જો. જેમ રાવણના પુણ્ય હતું એ પાપાનું બંધી પુણ્ય હતું, ને વિભીષણના પુણ્ય હતું એ પુણ્યાનું બંધી પુણ્ય હતું. જો બે ભાઈ હતા, પહેલાદનું પુણ્ય હતું એ પુણ્યાનું બંધી પુણ્ય હતું, અને જે હિરણાકશિપુનું પુણ્ય હતું એ પાપાનું બંધી પુણ્ય હતું. તે એ રહ્યો ત્યાં સુધી એ દુઃખી ને આખા કુળનું નિકંદર કાઢી નાખ્યું અને પરિણામે નરકી જવું પડ્યું. એ અત્યારે તમને જીવન આમાં હું છે. આપણે અહીં બેઠા છીએ અને આપણે જે મકામે જવું છે એમ આપણને હુજ પડે છે. જે ફોનો આવ્યા છે એમ ખબર છે મને. એમ તમે ઓય રહો પણ તમને માર્ગ હું છે, દિશા ઉકલે કે તમે કોણ છો, આત્માઓ છો અને કેના છો કે ત્રણ લોકના નાથના પરમાત્માના છો. એના ખોળે રહી
અને એના બોધ પ્રમાણે જીવન જીવન તમારો ઓકો બાળકું કરેવું છે. તમારે આ તો સુકવણું છે. આજમાં મેં આ તો પાલી જઈએ છીએ. પેલા ઘેર જ્યાં બધા જોડે કે આ તો મોટી સભાઓની સભાઓ તો પાલી જઈએ છીએ ને આ નિવૃત્તિ જઈએ છીએ. એમ જો તરવાનો કોમી આત્મા હોય, સમજણવાળો આત્મા હોય તો પૂર્વના પ્રાલબ્ધના યોગો છે ખપાઈ નિવૃત્ત થઈ જાય. સમજણ વગરનું જે જીવન છે એ પછી સાહેબ ગેલ ઘસરું છે. ઘસર પછી કી ગોણી અડધા તેલ ને અડધા પાણી તે ન આવે કશાય કોમમાં. પોતો તલ આખા ભલા પોતો તેલ કઢાય અધ કચરા ક્યાં કોમ કા દોનું માની જાય. અજ્ઞાન ને જ્ઞાન માનાય નેણ પકાય. અજ્ઞાન ને જ્ઞાન માનાય એને તો પછી જ્ઞાન કરવાનું જ ન રહ્યું કે એ જેના આત્મા ત્રણ લોકનો નાથ ભગવાન તારો પરમ પિતા તું અમર લોકનો રહેવાસીઓ છે એ દેવને જાણતો નથી ને જ્ઞાનનો અભિમાન પહેરી ગયું કે હું સમજુ છું ખરું છે. આ બે ધૂળને તે ખાવાનું ખાવાનું પૂર્વના પુણ્યયોગથી ઇન્દ્ર પદવી મળી હોય એ કે બસ ગશન શું અરે જા ગોડા આ તો તને સપનું લાગ્યું છે ભ્રાંતિ થઈ છે. તારો તો અમર લોક છે. આ બધા વગેરે એ કે ઓ આ વિશ્વનો ધણી તારા પર શિર પર સર્જન હાર ગાધે છે. તું તો અમર લોકમાં જવા આવ્યો છે. આ રોગ ધોઈ નાખવા આવ્યો છે. નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. કે આ રોગને તો ધોવાતું આવ્યો છે પણ ભોન નથી એટલે સપડાઈ જાય. હું અને મારું પકડી કે આમ હું બરોબર છું. અરે ગોડા તું અસુગા તું કોણ છે? આ શો તને શિયા ખાતામાં રાખ્યો ઓન અંતર શો દોડી છે. તું તો ગણેલા દનનો મહેમાન છે. ગણેલા શ્વાસો આ શરીર તારું ઇન્દ્ર પદવી હોય પણ તાર ગણેલા શ્વાસો લેવાના છે. આ હે ઈ રહે તાર તો વિદાય થવાનું છે. માટે તું ભગવાનનું મુખ અર્પણ કર તો તું પાણી પવન ધરતી આકાશ સૂર્ય ચંદ્ર અન્ન આ બધો તત્વો તો પરમાત્માનો છે. તને આ દેહ તો દોનમાં આલ્યો છે. શું કરવા? આ દેહનો ભાગ વિહરીને મળેલા દેવને જાણવા મોક્ષ માટે અવતાર આલ્યો છે. આ વિષય ભોગનો રોગ ભેગો કરીને ધોગતી દેવા નથી. એ તો પશુ બુદ્ધિ કહેવાય. તો અત્યારે સમજી અને આનાથી નિવૃત્તિ જવું. આ તો અમે આવીને બેઠા એટલે ધણી થઈ ગયા. અમે ધણી આપો કરીએ તો શમ કરો તને ખબર છે? આ ભાવ કરીને લાયા છો કે બધા લેવા આવ્યા હતા કે? પણ જો આમાં મેં કે હું કાં ગરમ મારું છું તો પરિણામ શું આવે? તારે તમે પરભારો ધણી આપો કરો એ શું કહેવાય? ધણી આપો કરાય હોય? આ તો દેવોનો વિલાસ છે. આ તો પરધર્મ છે. તમારો આત્માદેવ ભગવાન તમારો સ્વભાવ સિદ્ધ હક છે, પરમાત્મા છે. એ મજઈને હક કરો ધર્મ ધ્યાન ઉપર આવી તો મસ્ત ફકીર થઈને ફર્યો. પછી લ્યો દો ખો ખવડાવો પણ નિવૃત્તિ જો બધા છૂટી જાઓ. હાલતા મિલતા જીતે ખાતે પીતે બધામાં દેહથી સંબંધિત છે. દેહ સંબંધ રહેવાનું પાળવાનું પણ મળેલું દેવ જણા આ બધા સ્વયં પ્રકાશી આત્મા જણા. તમારામાં આત્મા બધામાં આત્મા બધું પરમાત્મા. પછી મજા તો જીવન મુક્તિ તો એમાં પડી છે, આત્મામાં પડી છે. પણ ભાઈ ઘસર પસર કી ગોણીના ધા તેલના ધા પાણી કોમ હેડ હોય તો એ નિવેડો નથી. એ તો એમ જાણે કે હું જાણું છું. એ કરતા અમારે તો એક ભાઈ હતા તે પુઠીથી ઘર ગોળવા માંડ્યું અને મારે પેલી બાઈ જાગી ગઈ કે પુઠીથી ઘર બી લે ગોડ્યું તો કે હું જાણું છું. કે તિજોરી તોડી તો કે હું જાણું છું. કે બિલ લઈને જા બધા દાગીના અને પૈસા બધા તો કે હું જાણું છું. પાછા કહેવાય કે તમારા જોણવામાં ધૂળ પડી. આ જોણેલું ન કહેવાય. જોણા તો એનો આગળથી પેલો કરે પ્રતિબંધ કરે કે કોઈ પોલીસવાળા લાવે ફોજદાર લાવે ચોરોને ભગાડી દે એ જોણેલું કહેવાય. ને કે હોય એમની હોય અને કે જોણું હું જોણે છું જોણ્યું હું તી તારો દેવ છે ત્રણ લોકનો નાથ. એ દેવના ઉપર તો કસ્તર નાખે તો હું જોણ્યું તારા દેવને અભય પદ નિર્ભય પદમાં પડેલું છે. અભય દોનાલ આ પ્રભાવથી નિવૃત્ત કર ભગવાનમાં સ્થિર કરીને પછી હાલ મેળ લે દે. આગલા શાસ્ત્રોના પ્રમાણ સંભાળ. પણ આ બધાથી નિવૃત્તવા સારું પેલું મૂળ ધર્મ છે ને પોમવા સારું છે. જો સૂક્ષ્મના ધર્મ બદલો ને તો કોઈ આ એકલું કલ્યાણ ન કરે. આ ક્રિયા છે એ ક્રિયા એ અજ્ઞાનયુક્ત ક્રિયા આની આ ક્રિયા થાય પણ જો એ પણ ન આવે અને સમજણ હાથી ક્રિયા આવે તો એનું જે ફળ છે પરમાર્થનું ફળ પરમાત્મા આત્મા પરમાત્માનું જીવન. આપણા પિતાથી વિમુખ થાય છે એ પિતાને પાછું મળવું આટલું જ ધર્મ આપે. જેમ નદીઓ સમુદ્રમાં જઈને મળે ઠેકોણા પડી જાય
અમે જેવી ખેરાળુની તમારી કંકુતરી મળીને આરાધના કરતા હતા તો આ ખેરાળુમાં આવી ગયા. એમ આ શાસ્ત્રોનું મહાપુરુષના બોધનું ફળ એ છે કે આત્મા છે એ પરમાત્માથી વિમુખ થઈનું આ જગત છે. પાછું પરમાત્મામાં જીવન થાય જગત હમાઈ ગયું. હમન તુમનું દફતર ગુમ. આ જુદાઈ છે એનું જગત છે. ભેડા થયા તો મળી ગયા. અમે જ્યાં સુધી હોય નતા ત્યાં સુધી હેડવાનું હતું, વાટેથી ત્યાં સુધી. અને એ ક્રિયા હતી એ લક્ષ્ય હાથી ક્રિયા હતી. ખેરાળુના રસ્તાનું ભવન હતું, ખેરાળુનું લક્ષ્ય હતું, ને પછી ક્રિયા હતી. તો એ ક્રિયાથી અમે ખેરાળુ ભેગા થઈ ગયા. અમે ક્રિયાએ મટી ગઈ, અમે ખેરાળુનો આનંદ ભોગવીએ. એમ આ બધાનું ફળ એ જ છે, આ ક્રિયાનું ફળ એ જ છે. આત્માના પરમાત્મા ભેગું થવું. આત્મા છે એનું ઘર પરમાત્મા છે. આ નેસા લોકમાં બધા જીવો જોય છે વિષયોના આધીન થયા છે. વિષયોના આધીન થયા છે બધા નેસા લોક જોય છે જીવ. હવે વિષયથી વિરક્ત થાય એવું સબ લોક પ્રાપ્ત કરે. બોલો આ છે ઓમન સોમન થશે જો કાઠું પડે સ્વભાવ ન બગડવા દેવું. મારે ન બગડવા, તમારે ન બગડવા, બે બંધણા. પૂજા કરવાનું મૂળ તાત્પર્ય એ છે કે આપણો સ્વભાવ આ સંસાર છે એ ફોટોની જાળ છે, પણ અમારે હું અને સ્વભાવ ન બગડવા દેવું એનું નામ ભક્તિ, એનું નામ પૂજા. તમારે આ વ્યવહાર છે પૂજા કરવાનો માટે મહાત્માઓને કરો, એને કરો. તમારે કરવું હોય તો આપો, એને કરો. આપણા પટોલભાઈમાં પૂજા કરવી એ મને તો ફાવતી નથી ને મારો તો વિષય જ નથી ભાઈ. અમે તો બીએ છીએ. આ બધાનું મૂળ તાત્પર્ય છે એ ન સમજાય. જેમ લગ્ન લખાયું, વાજો વગાડ્યો અને જોન જો ન આવે તો આ બધું કરેલું ખાલી પડે. શું થાય? જો વર અને કન્યા નો મેળબા સારું આ બધા ધંધે ગણવા છે. એમ આપણો જીવ છે એનું સ્વરૂપ શિવ છે, ભગવાન. એના મય થવાના છે અંબરો છે. જે ક્રિયા કરવાની છે આ બધાનો મૂળ હેતુ એક જ છે કે આપણો સ્વભાવ શુદ્ધ કરી આપણો આત્મા પરમાત્મા સ્વરૂપ થાય, જીવનો શિવ થાય, નરનો નારાયણ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. આવો મહાન માર્ગ છે. જો અત્યારે ખેતર શેરીએ છીએ, ખાતર પહેરીએ છીએ, ખેડૂતો બધો અવેર કરે છે. જો ખેતીમાં બીજ પહેરતા બીજમાં ભૂલ થઈ જાય તો પાક શું આવે? અને ઠીક કદી બીજ પહેર્યો પણ જો નેદતા ને ગોડતા અને ઉગે એ વખત ખાહલું અને બીજ ઓળખાય ને તો પરિણામ ફળ ના આવે. જો નેદવા જવું હોય તો જ્ઞાન હોય છે આપણને ખહલું અને ખેતી, આ બે ને ઓળખનાર હોય એ નેદીને ખહલું કાઢી નાખે છે અને ખેતીના છોડનું રક્ષણ કરે છે. એમ ભક્તિ કરવામાં સત અને અસતને ઓળખો, હાસા અને જૂઠાને ઓળખો. ઓળખીને પછી ભક્તિ કરો. થોડી ભક્તિ કરો તો ઘણી ભક્તિ થવાની. પણ વાતો બધી ઘણી કરીએ પણ જો આપણા જીવનનું પરિવર્તન ન કરીએ, આપણું સ્વરૂપ આપણે ન સંભાળીએ, આપણો આત્મા લોક જ્ઞાનનો ધણી આત્મા, જળ જ્યોતિ આત્મા, એ આત્મા ન હોય તો આ દેહને અડીએ તો ભ્રાયું આ મળદું છે. તો આત્મા ભાવ રાખી આત્માના ધર્મધન ઉપર રહીને ક્રિયા કરો. અમે મોરારજીની કંકુતરી આવી ત્યારથી ખેરાળુ ભજતા થઈ ગયા હતા. ખેરાળુ નતા આયા ત્યાં સુધી ક્રિયા હતી, પણ ખેરાળુમાં આયા શરી હેડવાની ક્રિયા મટી ગઈ. જો ખેરાળુનો જે આનંદ હતો એની કંકુતરીનું જે મૂળ રહસ્ય હતું એ અત્યારે ભોગવીએ છીએ. એમ તમે કથા કરો પણ કથાનું ફળ કથા કર કરવાની ન હોય. કથાનું ફળ તો એ છે કે આપણો આત્મા એનું સ્વરૂપ પરમાત્મા ભગવાન અનંત જ્યોતિમય. આપણે એ ઘરમાં આવેલા બધા અંશો છીએ. આ તો લોકસંગથી ફસાઈ પડ્યા છીએ, નકા આપણે તો ઉધરો લોકમાં જવાયા છીએ. તો ફરી આ વાત કહેવામાં આવશે એટલે તમને એમ કાઠું પડે. પણ જેમ અમે એની કંકુતરી હોભળી તાણથી ખેરાળુનું સ્મરણ કરતા હતા
અને એ બરોબર નક્કી કરી અને જે દાડા હું આવવાનું તું તે દાડા મારા ગામના ઘરના વ્યવહારનો કોમ હતો એ બધો પાછળ કરી અને રસ્તા પરાયણ થઈ જવાનું સાધન પકડ્યું. તો જો અમે ખેરાળુમાં આવી ગયા. આમાં મારા ગામમાં ન રહ્યું, ઘરે ન રહ્યું ને ક્રિયાએ ન રહી. અમે શું રહ્યું? કવાયની કંકુતરીનું જે રહસ્ય હતું એમાં અમે માલવા મળ્યા. એમ ભક્તિ, ભજન, તપ, પૂન, દોન, ફળ, કથા, કીર્તન એ બધાનું ફળ શું છે કે આપણો આત્મા કર્તાર્થ થઈ જાય. તો સમજણપૂર્વક ક્રિયા કરો. જેમ અમે સમજણપૂર્વક ગાડી દોડાઈ, ઓયાના મેં ઓળખ્યા હતા, ઓયાની કંકુતરી આવી એ મેં બરોબર મગજમાં લીધી. અમે કોઈ નવરા નથી અત્યારે, પણ ભાગ ત્યાગ કર્યો. અમારો જે વર્તમાનનો કોમ હતો એ પાછળ નાખી દીધો અને વર્તમાનનો જે વ્યવહાર હતો એ બધાનો પતાવત કરી અને આ બે ત્રણનો અમે ગાળો પાડ્યો. તાણ જુઓ અમે આવી ગયા. શું આ ઓયાનું જે કહેવાનું રહસ્ય હતું, કંકુતરીનો જે લેખ હતો એ લેખ પ્રમાણે અમે આવી ગયા. આમાં મને ચિંતા છે કોઈ? ખાવાની, પીવાની, હુઈ રહેવાની, પહેરવાની, ઓઢવાની, જો આ બધી ચિંતા જતી રહી. પણ જો અમે વડનગર આવીને કે વિસનગર આવીને જો બેઠા હોત તો અહીંયા મને હાલવા આવોત. હે, ખાવાનું, પીવાનું, હુરવાનું આ સાધન બધા તો હાલવા આવોત. તારે જો એના કહેવા મુજબ જો આવવાનું તું એટલી ભૂમિકામાં આવી જા. તાણા મારી ચિંતા તનની, મનની, ધનની ઉડી ગઈ. તાણા ત્રણ લોકનો નાથ જે ભગવાન છે, લોકા લોક જ્ઞાનનો ધણી આપણું સ્વરૂપ પરમાત્મા છે. આ બોધ હોબળતો આપણા જીવનનું પરિવર્તન કરીએ તો રાગના, કસાયના, ઈર્ષાના, દ્વેષના, મૌનના, બળાઈના આ નશાલોકમાં જવાના જે ભાવ છે આ રોગ ધોઈ અને શુદ્ધ આત્મા સ્વરૂપ પરમાત્મા મય થવાનો આપણો આ માર્ગ છે. તમે આ બધું કરો અને આનું મૂળ રહે છે આપણે. જો તમે એક બાજુ વગાડતા વગાડતા જોન લઈને નીકળો અને વરને ભૂલી જાઓ તો કેના ઘરે ઉતરો? હે, વર વગરની જોન હોય તમને જમણ કોણ હાલે? કેના ઘરે ઉતરો? જોનડીઓ હોય ને ગાનાળા હોય ને બધા વાજો વગાડનારા બધા હોય, પણ વર વગરની જોન હોય તો શેરી શોભા ને શો ઉતારો હાલે? કોણ ખાવા હાલે? અને વર હોય તો કોઈ ચિંતા કરવી પડે છે? હું ખાઉં કે શો રહું કે શો ઉતારો કરવી? તારા આપણો પેલી જે વ્યવહારિક વાત કરું છું એ આપણો અમરવર એ આત્મા દેવ છે, લોકા લોકજ્ઞાનનો ધણી. એ દેવનું સ્મરણ રાખો, એ દેવનો ભાવ રાખો અને આ બધા દેહોમાં એ દેવ રહેશે અને આપણો પરમપિતા પરમાત્મા છે ભગવાન. આટલું ધ્યાન રાખો. પછી જગતમાં જીવો. આલો, મેલો, લો, ખોવ, ખવડાવો તો તમારા જીવનમાં સફળતા મેળવવાની. આ ક્રિયાનું ફળ અમરાપુર છે. અમરાપુર એટલે આત્મા અને એનું સ્વરૂપ પરમાત્મા છે ભગવાન. ભગવાનમય જીવન થઈ જાય એ આ ક્રિયાનું ફળ છે. જો તમે જપ કરો, તપ કરો, પુણ્ય કરો, દાન કરો, પૂજા કરો, આ ભાવ કરો છો, અર્ચન કરો છો, કેસર અને ગુલાબ ને કંકુનો હાર ચડાવો છો, પણ જો ભાવ શુદ્ધ થઈ અને જો તમારી વર્તી અંતરાત્મામાં લાગી તો આ સફળતા છે ક્રિયા. પણ જો અંતરાત્મામાં વર્તી ન લાગી અને બહિર્મુખી વર્તી રહીને આત્માનું ભાન કા શ્રદ્ધા કા વિશ્વાસ ન રહ્યો અને જીવનનું પરિવર્તન ન થયું તો ક્રિયા અફળ થાય. અને જો ક્રિયા સફળ કરવી હોય તો તમે ઠરો અને ઠારો. તમારો આત્મા ધર્મ સંભાળો, તમારો મૂળ ધર્મ સંભાળો. આ તો પરધર્મને આપણે વળગી રહ્યા છીએ. પરધર્મ એ શરીરનો ધર્મ છે, તારા આપણો ધર્મ આત્માનો ધર્મ છે. આપણામાં તો ક્ષમા, શાંતિનો સાગર, ગુણનો ભંડાર, લોકા લોક જ્ઞાનનો ધણી, જેમાં સૃષ્ટિ કે સંસાર નથી એવો અણજન્મા આત્મા દેવ છે આપણામાં. એ દેવનો ધર્મ સંભાળો. દેહના ધર્મ પાળો પણ મહિલા દેવનો ધર્મ સંભાળો. દેવના ધર્મ ધ્યાન ઉપર રહી અને દેહનો ધર્મ પાળો તો પછી તમારું જીવન શોભી નીકળે. આ શાસ્ત્રોનો પ્રમાણ છે. મદાલશા માતા તો એને દેહના ધર્મ પાળ્યા પણ મહિલો શુદ્ધ બુદ્ધ આત્મા દેવ છે ભગવાન અનંતતિમય આત્મા. તમે આમાં શંકા ન કરતા. આત્મા ન હોય તો આ તો અડિયા તો ભરાય એવું છે, ઉજોડ છે, સૃષ્ટિ શૂન્ય છે. કારણ તમારામાં અને મારામાં બધામાં આત્મા છે. આપણો પરમપિતા પરમાત્મા છે અને આ તત્વો બધો પરમાત્માનો છે.
પાણી પવન ધરતી આકાશ સૂર્ય ચંદ્ર એનો મિલેલો આ તત્વો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ મનની સૃષ્ટિમાં છીએ એટલે હું ને મારું દેખાય છે, આ દેહાદ્યાસ કહેવાય. તાણ સત્સંગ કરનાર આત્માને શું થાય કે મનની ગ્રંથિ તૂટી જાય, બ્રહ્મની સૃષ્ટિમાં આવે. બ્રહ્મની સૃષ્ટિમાં આવે તાણે આંખો ઉઘડી જાય કે ઓહો હો આ હું, આ કેના તત્વો, કોની ધરતી, કોનું પાણી, કોણ બનાવનાર, આ દેહનો દાતાર કોણ છે, આ દેહમાં દેવ આવો કોણ છે કે જે બાળપણમાં કોઈ કર્યું હોય અત્યારે જાણતો હોય છે. આવો જે આત્મા અનંત જ્ઞાનનો દાતાર ભગવાન, આ ભાવ જાગે તાણે વિષમ ભાવ દૂર થઈ જાય. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. પર ધર્મ પાળો પણ નિજ ધર્મને જાણીને. કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્રને ઓળખો. કુરુક્ષેત્ર એ દેહના ભાવ છે, ધર્મક્ષેત્ર એ તમારામાં આત્મા દેવ લોકાલોક જ્ઞાનનો ધણી અનંત જ્યોતિમય આત્મા છે. એ આત્માના ભાવ લાગે, આત્માના ધર્મો આરાધવામાં આવે તો એ ધર્મ ક્ષેત્રમાં આત્મા કહેવાય. વિષમતા કરવા દો તો ન થાય, રાગ કરવા દો તો ન થાય, મમતા કરવા દો તો ન થાય. તમારામાં જે આત્મા એ પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા, આવો જે આત્માનો બોધ તમે અમને આ સાધુઓની જે શોભા કરી છે એ શોભાનું ફળ શું છે? બાહ્ય ત્યાગ કર્યો છે. પણ જો ક્રોધ ને લોભ ને મોન ને બળાઈ ને ઈર્ષ્યા ને એ હૃદયમાં ભબકા મારી રહ્યા હોય તો આ ત્યાગનું ફળ ન પામે. પણ બહારનો ત્યાગ હુંકડા કર્યો છે, વર્તીને ઠાળવા, નિર્વેર થવા, અભિમાન વગરના થવા, ઈર્ષ્યા વગરના થવા, મમતા વગરના થવા, દેહ ભાવ વિહરી જવા. મોયલો જરળ જ્યોતિ આત્મા ચૈતન્ય દેવ છે, એ દેવને જોણવા હારું, ઉપરનો રોગ નિવારવા હારું બહારનો ત્યાગ કર્યો છે. જો આ બહારનો ત્યાગ કર્યો છે અને અંતર ત્યાગ ન થાય તો જ્ઞાન ન કહેવાય, મોક્ષમાં ન જવાય. કેમ કે આ તો સ્થૂલ છે પણ પેલું સૂક્ષ્મ દેહ જમાય. સૂક્ષ્મ દેશમાં ક્રોધ લોભ મન બળાઈ ઈર્ષા મમતા આ બબકા મારતો હોય તો બહારનું તો ત્યાગ્યું એ ખરું. પણ જો અંતરનો ત્યાગ ન થયો તો કારણ જેને જ્ઞાન થાય એને શું થાય કે સ્થૂલા સૂક્ષ્મ કેરો ભેદ જણાયો.